પહેલા બાઇક ચાલક ધડામ દઈને સ્લીપ થયો, પછી એક દંપતી ઢસડાયું, જે બાદની 1 મિનિટમાં જ ટેમ્પો સ્લીપ થયો અને જે બાદ બસ પણ સ્લીપ થઈ. ખતરનાક દ્રશ્યો છે ભાવનગરના તળાજા ગોપીનાથ રોડના. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચડી ગામ નજીક નવા બનાવાયેલા રોડ પર ભારે વરસાદી માહોલમાં વાહનો સ્લીપ થયા. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક પછી એક બાઇક, ટેમ્પો, રિક્ષા અને બસ જેવા વાહનો રોડ પર સ્લીપ થઈ રહ્યા છે. ઝરમર વરસાદમાં બાઇક, રિક્ષા અને બસ સહિતના વાહનો સ્લીપ ખાતા જોવા મળ્યા. બપોરે 3 વાગ્યા આસપાસ ઝરમર વરસાદમાં એક ટેમ્પોના બ્રેક ન લાગતા તે સીધો દિવાલમાં ઘૂસી ગયો. સદનસીબે ત્યાંથી સાયકલ લઈને જતા 2 લોકો બચી ગયા. એક રિક્ષા પણ સ્લીપ થઈ ગઈ તો બસ પણ સ્લીપ થઈ, દિવાલમાં ઘૂસી ગઈ. દરરોજ અનેક લોકો આ રીતે ધડામ દઈને પડે છે, ત્યારે લોકો આ રોડ પરથી નીકળતા ડરે છે. લોકોએ તંત્ર સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેઓએ માર્ગ પર તાત્કાલિક કોઈપણ પ્રકારની રફ સપાટી બનાવવાની માંગ પણ કરી છે. વહીવટીતંત્ર તરફથી જો ઝડપથી પગલાં લેવામાં નહીં આવે તો વધુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.